આગળ વાત કરીએ સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર। અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપને ફટકો પડ્યો છે। આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું। આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી તેમણે રાજીનામું આપ્યું છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન સંગઠનના અધ્યક્ષ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાજીનામું આપ્યા હોવાની વિગત છે। વ્યક્તિગત કારણોના કારણે આમ આદમી પાર્ટીમાં જવાબદારી નહીં સંભાળી શકે તેવો ઉલ્લેખ રાજીનામામાં કરવામાં આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરના ખેડૂતોના પ્રશ્ને લડત આપનાર યુવા નેતાએ અચાનક રાજીનામું આપતા રાજકીય માહોલ ગરમાયો છે। નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને તે પહેલા આ પ્રકારે રાજીનામું આપતા રાજકીય માહોલ ગરમાયો છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગરમાં અચાનક આ રાજકીય ગરમાવો, અચાનક યુવા નેતાએ શા કારણે રાજીનામું આપવું પડ્યું? જી, ચોક્કસથી વાત કરવા તો રાજુભાઈ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂત નેતા તરીકે લોકપ્રિય હતા અને તેમની એક આગવી ઓળખ હતી। ખાસ કરીને જે હળદરમાં જે કરદાકાંડ થયો તેમાં અંદાજે 100 દિવસથી વધુનો જેલવાસ ભોગવ્યા બાદ તાજેતરમાં તેઓ બહાર આવ્યા હતા। સુરેન્દ્રનગર ખાતે ખાસ સભા પણ યોજવામાં આવી હતી, પરંતુ અચાનક જ આજે રાજુભાઈ કરપડા દ્વારા આ મામલે આમ આદમી પાર્ટીના મોવડી મંડળને લેખિતમાં રાજીનામું મોકલવામાં આવ્યું છે। તેમાં કોઈ ખાસ કારણનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પરંતુ માત્ર ને માત્ર વ્યક્તિગત કારણોસર કોઈ પણ પ્રકારની જવાબદારી છે તે નિભાવી ન શકતા હોવાનું તેમણે હાલ પત્રમાં જણાવ્યું છે। પરંતુ અંદર કંઈક બીજું જ રંધાઈ રહ્યું હોય તેવું હાલ ચોક્કસથી લાગી રહ્યું છે અને આ મામલે આગામી સમયમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી પણ હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। જી, અને અક્ષય, કારણ કે યુવા નેતા હતા, ખેડૂતોનો એમને સારો એવો સહકાર મળી રહ્યો હતો અને અચાનક રાજીનામાથી હવે કેવા પ્રકારના રાજકીય બદલાવ જોઈ શકો છો? જે સમીકરણો છે સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને, તેમાં ફેરફારની શક્યતા? સુરેન્દ્રનગર જિલ્લામાં જો વાત કરવામાં તો આમ આદમી પાર્ટી માટેનો જો સૌથી મોટો અને ખાસ ચહેરો હોય તો એ રાજુભાઈ કરપડા હતા। સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તેઓ ખેડૂત નેતા તરીકે લોકપ્રિય હતા। જે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં હતી તેમાં તેઓ ચોટીલામાંથી લડ્યા હતા અને ભાજપ બાદ તેઓ બીજા નંબરે સૌથી વધુ મત મેળવનાર જે છે એ ઉમેદવાર હતા। ત્યારે ચોક્કસથી આના કારણે આમ આદમી પાર્ટીને સુરેન્દ્રનગર જિલ્લામાં મોટો ફટકો પડે તેવી ચોક્કસ શક્યતાઓ છે હાલ સેવાઈ રહી છે। જી, સાથે અક્ષય, તેમના રાજીનામા બાદ ઘણા પ્રકારની ચર્ચાઓ પણ થતી હશે, ઘણી શક્યતાઓ વ્યક્ત થઈ રહી હશે। હાલ જે ચર્ચાઓ થઈ રહી છે સુરેન્દ્રનગરના રાજકીય માહોલમાં, તેના વિશે થોડી વિગતે માહિતી આપશો। શા કારણે રાજીનામું આપ્યું હોઈ શકે? જી, ચોક્કસથી હાલ જે ચર્ચાઓ છે ખાસ કરીને તે બોટાદ કાંડ બાદ અંદાજે 100 દિવસથી વધુ તેમને જે જેલવાસ ભોગવ્યો તે દરમિયાનની જે પરિસ્થિતિ સર્જાઈ છે તે પરિસ્થિતિના કારણે ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે અને આગામી સમયમાં પણ તેઓ કોઈ પણ પક્ષ સાથે જોડાય કે ન જોડાય તેને લઈને પણ અનેક પ્રકારની અટકળો વહેતી થઈ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક હળદરનો જે કરદાકાંડ થયો બોટાદમાં તે બાદની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને જ આ રાજીનામું આપવામાં આવ્યું હોય તેવી પ્રબળ આશંકાઓ અને ચર્ચાઓ હાલ જે છે રાજકારણમાં ચાલી રહી છે। જી, અને તેમના રાજીનામા આપ્યા બાદ આમ આદમી પાર્ટી તરફથી કોઈ ઓફિશિયલ જાણકારી આપવામાં આવી છે, કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ? જી ના, હજુ સુધી આ મામલે આમ આદમી પાર્ટી કે ખુદ રાજુભાઈ કરપડા દ્વારા કોઈ પણ પ્રકારની જે છે એ પ્રતિક્રિયા આપવામાં આવી નથી। આગામી સમયમાં આમ આદમી પાર્ટીના જે સ્થાનિક નેતાઓ છે તેના દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવે તેવી શક્યતાઓ છે। જી, અને રાજુ કરપડા તરફથી અન્ય કોઈ જાણકારી અપાઈ છે? રાજીનામા બાદની કોઈ પ્રતિક્રિયા તેમની સામે આવી, આપની કોઈ ચર્ચા થઈ? જી, તેમણે તો હાલ જે રાજીનામામાં જે પત્રમાં દર્શાવ્યું છે તે જ કે વ્યક્તિગત કારણોસર અને પારિવારિક કારણોસર તેઓ આ જવાબદારી છે વધુ વહન કરી શકે તેમ નથી, એના કારણે તેમને આ રાજીનામું આપ્યું છે। ટૂંકમાં જો દેશી ભાષામાં કહીએ તો મગનું નામ મરી પાડવા તેઓ હાલ તૈયાર નથી, એટલે આગામી સમયમાં આ મામલે ખુલાસા થાય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અને કોઈ અન્ય કારણ ન દર્શાવવામાં આવતા અનેક પ્રકારની અટકળો છે તેને ખાસ કરીને જોર પકડ્યું છે। બિલકુલ, અને જો તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવે છે તો કેવા પ્રકારના બદલાવો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ જોઈ રહ્યા છો? જો તેમનું રાજીનામું સ્વીકારવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીને મોટામાં મોટો ફટકો પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં તેમની જે ખેડૂત નેતા તરીકેની લોકપ્રિયતા તેને લઈને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં જે આગામી ચૂંટણીઓ આવી રહી છે તેમાં ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટામાં મોટું જે છે એ મતદાનમાં ફરક પડશે, ભંગાણ પડશે। સુરેન્દ્રનગર જિલ્લાના એક લોકપ્રિય નેતા તરીકે તેમની ખોટ છે એ આમ આદમી પાર્ટીને ચોક્કસથી વર્તાશે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ।